વેરાવળમાં ગણેશ વિસર્જનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। 500થી વધુ નાના મોટા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું। ડીજેના તાલે અને અબીલ ગુલાલની છોડો સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું। ટાવર ચોક ખાતે હિન્દુ સમાજ અને ખારવા સમાજ દ્વારા સન્માન અને ટ્રોફી એનાયત કરાઈ। વેરાવળ બંદરમાં રંગબારામાં વિસર્જનની સુંદર વ્યવસ્થાઓ ખારવા સમાજ દ્વારા ગોઠવાઈ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરાયું હતું। સામાજિક સંસ્થાઓ દ્વારા ડીજેના તાલ, બહેનોના રાસ ગરબા, અબીલ ગુલાલ સાથે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે પહોંચી, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જેતુભાઈ કુહાડા દ્વારા તમામ સંસ્થાઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। તેમજ વેરાવળ રંગબારા બંદરમાં લાઈફ જેકેટ સાથે 300થી વધુ માછીમારોની ટીમ સાથે વિસર્જનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે। હું વેરાવળ પાતા સનાતન હિન્દુ સંસ્થાનો પ્રમુખ છું। સાથે સાથે ખારવા સમાજ પટેલાઈ છું। આજે વર્ષોથી જે 2001-2થી અમે જે વેરાવળના તમામ ગણપતિ હોય એનું સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે ને આજે 21 વર્ષ થયા, 22 વર્ષ પૂરું થયું છે। ટાવર ચોકમાં બધા ગણપતિને સન્માન કરવાનું, ફૂલહારથી સ્વાગત કરવાનું અને ટ્રોફી ઇનામ આપવાની અને વર્ષોથી જે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા પર આપણે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા કરવામાં આવે છે। વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ કોઈ હાદસો નથી થયો। ભગવાનના આશીર્વાદ છે કે ગણપતિ બાપાના વિસર્જન શાંતિ થાય છે અને અંદાજે આજે તમે જોશો ને તો 1200થી 1400 ગણપતિ છે, એ બધાનું વિસર્જન એક જ જગ્યાએ। આમાં પોલીસ ખાતું પણ સાથે રહી અને પોલીસનો પણ સાથ સહકાર ફૂલ મળે છે અને આજે બાપાને વિદાયનો આજે વેરાવળમાં સમય છે એટલે બાપાને વિદાય આપીએ છીએ।